આજનો આપણો વિડીયો સી વિભાગ, ડી વિભાગ અને નકશા પૂર્તિની વાત કરશું કે આ પાઠમાંથી 2 પ્રશ્ન પૂછાવાના છે, બરાબર। જો 2 બેઠે બેઠા આવી જાય શરૂઆતના તો 4 દુને 8 ગુણ મળવા પાત્ર છે। અને જો આ તમને પ્રકરણ અઘરું લાગે તો આપણે આગળ વાત કરી હતી કે 5મું પ્રકરણ છે એમાંથી 2 પૂછાશે અને 10મા પ્રકરણમાંથી 2 પૂછાશે, તો 2 પ્રકરણ કરી લ્યો એટલે તમારો 16 માર્ક્સ ક્લિયર છે। તો તમારે જોગવાઈની અંદર આવવું ન પડે, કારણ કે જોગવાઈની અંદર બધું પરફેક્ટ આપવું પડે। એમની અંદર ખાસ કરીને તમારે ઊની કાપડ જોઈ લેવાનું, લોખંડ પોલાદ જોઈ લેવાનું, જહાજ બાંધકામ જોઈ લેવાનું અને રેલવેના ડબ્બા જોઈ લેવાના। તો આવનારી બોર્ડની અંદર મારા ગુજરાતના તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને સારા માર્ક્સ મેળવે એવી ભગવાન પાસે અમારી ચેનલ વતીથી શુભકામના। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તમને અમારી ચેનલની અંદર રોજના રોજ નવા વિષય અને નવા વિષયની અંદર નવા વિભાગનું અમે આઈએમપી આપી રહ્યા છીએ, બરાબર છે। તો તમે રોજ અમારી સાથે જોડાયેલા રહો। આજનો આપણો વિડીયો સી વિભાગ, ડી વિભાગ અને નકશા પૂર્તિની વાત કરશું। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। વિભાગ સી, સમાજની અંદર વિભાગ સીની અંદર 9 પ્રશ્ન પૂછાયેલા છે। આ 9 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે અને 6 પ્રશ્નની અંદર તમારે દરેકના 3 ગુણ છે। 6 3 18। આ 18 ગુણ કયા પ્રકરણમાંથી કેવા પ્રશ્ન પૂછાય એમની વાત કરશું। તો ખાસ કરીને સી વિભાગની અંદર પ્રકરણ 3, 4, 8, 16, 18 અને 19ની વાત કરશું। તો એમની અંદર પહેલાં શરૂઆત કરીએ કે પ્રકરણ નંબર 3, આમની અંદર 3 પ્રશ્નો આપેલા છે। એક મોહેંજો-દડો નગર અને રસ્તાઓ, બીજો પ્રશ્ન છે ગુજરાતના સ્થાપત્યો અને ત્રીજો પ્રશ્ન છે સ્તંભ લેખો। મિત્રો આ 3 પ્રશ્નમાંથી મોહેંજો-દડો નગર અને રસ્તાઓ આમને તમે જોઈ લેજો, કારણ કે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે, બરાબર છે। આગળ વાત કરીએ તો બીજું છે ગુજરાતના સ્થાપત્યો, કે ગુજરાતની અંદર કેવા મંદિરો આવેલા છે એમની વાત છે, અને ત્રીજું છે સ્તંભ લેખો। તો આ 3 પ્રશ્નમાંથી 1 પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવાનું। પછી છે પ્રકરણ નંબર 4। તો 4મા પ્રકરણમાંથી 3 પ્રશ્નો પૂછાય। એમાં રામાયણ અને મહાભારત છે, વેદો છે, નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ છે। તો મિત્રો આ 3 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન પૂછાવાને લાયક છે। એક રામાયણ અને મહાભારત છે અને બીજું છે નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ, બરાબર। આ 2 પ્રશ્ન તમે જોઈ લેજો તો 2 પ્રશ્નમાંથી 1 પ્રશ્ન પૂરેપૂરી આવવાની શક્યતા છે। આગળ વાત કરીએ તો પ્રકરણ નંબર 8, એમની અંદર પણ 3 પ્રશ્નો છે। એક છે સંસાધનના પ્રકારો અને ઉપયોગો, બીજું છે કાળી અને કાપની જમીન અને ત્રીજું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો। તો મિત્રો આમાંથી પણ 2 પ્રશ્નો જોઈ લીજો। એક છે કાળી અને કાપની જમીન છે અને બીજું છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો। આગળ વાત કરીએ તો 16મું પ્રકરણ, એમની અંદર પણ 2 પ્રશ્ન છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ। બીજો પ્રશ્ન છે પર્યાવરણ સુરક્ષાના ઉપાયો। તો મિત્રો આમની અંદર તમારે પહેલો પ્રશ્ન છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આ 3માંથી 1 મુદ્દાના લાભ અને ગેરલાભ છે એ આવી શકે। આગળ વાત કરીએ પ્રકરણ નંબર 18। તો મિત્રો એમની અંદર 4 પ્રશ્નો છે, બરાબર। ભાવ વધારાના કારણો, ગ્રાહકના 3 અધિકારો, ગ્રાહક શોષણના કારણો અને પૂરા નામ, બરાબર। આમની અંદર 4 પ્રશ્નોમાંથી એક ભાવ વધારાના કારણો પૂછાવાની શક્યતા છે અને બીજું ગ્રાહક શોષણના
કારણો પૂછાવાની શક્યતા છે. આગળ વાત કરીએ તો પ્રકરણ નંબર 19. તો 19ની અંદર મિત્રો 4 પ્રશ્નો આપેલા છે. એમની અંદર એક છે મહિલા સશક્તિકરણ સમજાવો, બીજો પ્રશ્ન છે મહિલાના વિકાસની ગુજરાત સરકારની યોજના, ત્રીજું છે અભિયમ યોજના અને ચોથું છે સ્ત્રી પુરુષની અસમાનતા. બરાબર, આ પ્રકરણમાંથી 4 પ્રશ્નો પૂછાય. એમાં 2 પ્રશ્નો પર ખાસ ધ્યાન આપવાનું. એક મહિલાના વિકાસની ગુજરાત સરકારની યોજનાઓ, કે ગુજરાત સરકાર છે મહિલાઓ માટે કેવી કેવી યોજના બનાવી છે, અને એક બીજું છે મહિલા સશક્તિકરણ. આ 2માંથી કોઈ પણ એક પ્રશ્ન બોર્ડની અંદર આવવાની શક્યતા છે. મિત્રો, સી વિભાગની અંદર કેવા કેવા પ્રશ્નો હતા એની વાત કરી, અને આ પ્રશ્નની અંદર મેં તમને જે પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું કીધું હતું એની ઉપર ખાસ ધ્યાન આપશે. હવે આપણે આગળનો વિભાગ છે ડી વિભાગ. તો આ ડી વિભાગની અંદર ખાસ કરીને 4 પ્રશ્ન અને એક નકશા પૂર્તિ પૂછાવાની છે. બરાબર, આ 4 પ્રશ્ન છે એ કયા પ્રકરણમાંથી આવશે? તો 5મો, 10મો, 17મો અને 21મો. બરાબર, આ 4 પાઠમાંથી પ્રશ્ન આવશે, અને નકશા પૂર્તિ છે એ 8, 9, 10 અને 13. 4 પ્રશ્ન લખવા ફરજિયાત છે અને 4 નકશા પૂર્તિ કરવી ફરજિયાત છે. એમ કરીને ડી વિભાગ છે એ ડી વિભાગ આપણો 20 ગુણનો છે. તો મિત્રો પહેલાં આપણે પ્રશ્ન જોઈ લઈએ. બરાબર, પ્રશ્નની અંદર પ્રકરણ નંબર 5 એમની અંદર 3 પ્રશ્નો છે. એક છે ગણિત શાસ્ત્ર, બીજું છે વૈદિક શાસ્ત્ર અને શિલ્પ ચિકિત્સા, અને ત્રીજું છે ખગોળશાસ્ત્ર. મિત્રો, આ 3 પ્રશ્નમાંથી તમે શરૂઆતના 2 પ્રશ્નો કરી લ્યો. બરાબર છે, તો આ 2 પ્રશ્નમાંથી 2માંથી કોઈ પણ એક આવે, કદાચ 2માંથી 2 પણ આવે, કારણ કે આ પાઠમાંથી 2 પ્રશ્ન પૂછાવાના છે. બરાબર, જો 2 બેઠા બેઠા આવી જાય શરૂઆતના, તો 4 દુને 8 ગુણ મળવા પાત્ર છે. આગળ વાત કરીએ પ્રકરણ નંબર 10. તો 10ની અંદર 4 પ્રશ્નો છે. એક ખેતીના પ્રકારો, બીજું ડાંગર, ત્રીજું ઘઉં અને ચોથું મગફળી. તો આ પ્રકરણમાંથી આ 4 પ્રશ્નો છે. આ 4 પ્રશ્નોમાંથી એક તમારે ખેતીના પ્રકારો કરી લેવાના અને એક ઘઉં અથવા તો મગફળી. મિત્રો, આ 3 પ્રશ્ન નીચેના એવા છે 2, 3 અને 4. તમને અહીંયા પેપરની અંદર ચિત્ર આપવામાં આવશે કે આ ચિત્ર છે એ કયા પાકનું છે, સમજાવો. બરાબર, એટલે ખાસ જોઈ લેવાનું. પછી આગળ વાત કરીએ તો પ્રકરણ નંબર 17. આ 17મા પાઠમાંથી 3 પ્રશ્નો છે. બેરોજગારીના પ્રકારો, ગરીબી ઘટાડવાના 5 ઉપાયો અને મનરેગા કાર્યક્રમ. તો મિત્રો, અહીં 3 પ્રશ્નો છે. આ 3 પ્રશ્નોમાંથી પહેલો અને ત્રીજો પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા છે કે બેરોજગારીના પ્રકારો આપો અને મનરેગા કાર્યક્રમ જણાવો. આગળ વાત કરીએ તો 21મું પ્રકરણ. તો 21મા પ્રકરણની અંદર 3 પ્રશ્નો છે. એક છે બાળકના અધિકારો, બીજું છે વૃદ્ધોની જોગવાઈ, અને ત્રીજું છે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ. મિત્રો, અહીંયા આખું બંધારણ પ્રમાણે વાત કરવાની છે કે બંધારણની અંદર કોને કોને કેવા અધિકારો મળે છે. તો આ 3 પ્રશ્નોમાંથી ખાસ તો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ જોઈ લેવી. બરાબર, અને જો આ તમને પ્રકરણ અઘરું લાગે તો આપણે આગળ વાત કરી હતી કે 5મું પ્રકરણ છે એમાંથી 2 પૂછાશે અને 10મા પ્રકરણમાંથી 2 પૂછાશે. તો 2 પ્રકરણ કરી લ્યો એટલે તમારો 16 માર્ક્સ ક્લિયર છે. તો તમારે જોગવાઈની અંદર આવવું ન પડે, કારણ કે જોગવાઈની અંદર બધું પરફેક્ટ આપવું પડે. વિદ્યાર્થી મિત્રો, આમની અંદર છેલ્લે નકશા પૂર્તિ આવે છે. નકશા પૂર્તિની અંદર ખાસિયત છે અંધ વ્યક્તિ છે એને નકશા પૂર્તિ કરવાની થતી નથી, અને બાકીના બધા જ લોકોને ફરજિયાત નકશા પૂર્તિ છે. તો આ નકશા પૂર્તિની અંદર પ્રકરણ નંબર 8ની અંદર કુદરતી સંસાધનો. બરાબર, 8ની અંદર કુદરતી સંસાધનો, એમાંથી એક નકશા પૂર્તિ પૂછી લે. કાપની જમીન, તો મિત્રો મેં અહીંયા આપેલા છે એ જોઈ લે. બીજું રાતી અને લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ અથવા તો પડખાઉ જમીન, અને રણ પ્રકારની જમીન. આમાંથી કોઈ પણ એક મુદ્દો લઈ અને નકશા પૂર્તિની અંદર આવી શકે. એક પ્રકરણ જોઈ લીધું. આગળના પ્રકરણમાંથી કેવી કેવી નકશા પૂર્તિ આવશે એમની વાત કરશું. તો આગલું પ્રકરણ છે 9મું. તો 9માની અંદર પણ એક નકશા પૂર્તિ આવે છે. તો આમની અંદર ખાસ કરીને
વન્યજીવન અભયારણ્ય, પક્ષીઓના અભયારણ્ય અને રાષ્ટ્રીય અભયારણ્ય. મિત્રો આપણે આ બધાની વાત કરશું તો લાંબો સમય જતો રહે, પણ આમની અંદર ખાસ પેરિયાર કેરળ, ચંદ્રપ્રભા, કેવલાદેવ બરાબર વગેરે વગેરે આવી શકે એમ છે. પક્ષી અભયારણ્યની અંદર નળ સરોવર ગુજરાતની અંદર અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કાજીરંગા બરાબર અને દચીગામ. મિત્રો આવા વય નકશાપૂર્તિ તમે પ્રકરણ 9માંથી કરી લ્યો તો આવવાની પૂરેપૂરી શક્યતા. મિત્રો આપણું આગળનું પ્રકરણ 10. આ 10મા પ્રકરણમાંથી પણ એક નકશાપૂર્તિ પૂછાય છે. કઈ કઈ? ડાંગર, ઘઉં, બાજરી વગેરે વગેરે બરાબર. આમાંથી તમારે ખાસ કરીને એક નકશાપૂર્તિ જોઈ લેવાની. મગફળી હોય, કપાસ હોય, ચા હોય અથવા તો ઘઉં હોય બરાબર. આમાંથી કોઈ પણ એક નકશાપૂર્તિ આવી શકે. અને નકશાપૂર્તિની અંદર મિત્રો આગળ વાત કરીએ તો 13મું ચેપ્ટર, આમની અંદર ખાસ કરીને ઉદ્યોગોની અને એની વાત કરી છે. તો મિત્રો આમની અંદર તમને ઉદ્યોગો આપેલા છે. એમની અંદર ખાસ કરીને તમારે ઊની કાપડ જોઈ લેવાનું, લોખંડ પોલાદ જોઈ લેવાનું, જહાજ બાંધકામ જોઈ લેવાનું અને રેલવેના ડબ્બા જોઈ લેવાના. મિત્રો તમને ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન, આ સામાજિક વિજ્ઞાનની અંદર તમને સી વિભાગ અને ડી વિભાગ આપેલો. તો આ સી વિભાગ અને ડી વિભાગની અંદર મેં તમને જે વસ્તુ કીધેલી છે, પ્રશ્નો આપેલા છે, આમને ધ્યાનમાં રાખી અને બોર્ડની પરીક્ષા આપવા જવાની છે. તો આવનારી બોર્ડની અંદર મારા ગુજરાતના તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને સારા માર્ક્સ મેળવે એવી ભગવાન પાસે અમારી ચેનલ વતીથી શુભકામના.